નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશનમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. જો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળના રૂપો આપેલા છે. ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ આપેલા છે. એક વચન અને બહુવચન. પહેલો પુરુષ આઈ એમ તો કે વી આર, બીજો પુરુષ યુ આર તો કે યુ આર, ત્રીજો પુરુષ હી ઇઝ, શી ઇઝ અને ઇટ ઇઝ, તો એમાં આવશે તે આર. પછી છે હેવ એઝના સાદા વર્તમાન કાળના રૂપ. એમાં પણ એક વચન બહુવચન. પહેલો પુરુષ આઈ હેવ તો બહુવચન વી હેવ, એક વચન યુ હેવ તો કે યુ હેવ, હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ તો કે ધે હેવ. ચાલો પછીના પ્રશ્ન છે ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. એમાં પણ એક વચન બહુવચન આપેલા છે. આઈ પ્લે તો કે વી પ્લે, યુ પ્લે તો કે યુ પ્લે, હી શી ઇટ પ્લેસ તો એનું થશે ધે પ્લે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો જોઈ શકો છો તમે ક્રિયાપદને અંતે એસ, એસ એચ, સી એચ, એક્સ કેવું આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે. જોઈ શકો છો વ્યંજન વાય આપેલો હોય તો વાયની જગ્યાએ આઈ એસ પ્રત્યે લાગે, અને વાય આપેલો હોય તો એસ પ્રત્યે પણ લાગે. પછીનું છે ડુ ડઝના સાદા વર્તમાન કાળના રૂપો. એમાં પણ એક વચન બહુવચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. પછી સાદા વર્તમાન કાળના પ્રશ્નોના ઉદાહરણ આપેલા છે, એ પણ તમે ધ્યાનથી વાંચી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વાંચી શકો છો. હુ, વોટ, વેન, વિચ વડે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. એવી જ રીતે વેર વડે પણ પ્રશ્ન વાક્ય, પછી હાઉ મેની વડે પ્રશ્ન વાક્ય, હાઉ મચ વડે પ્રશ્ન વાક્ય એ તમે જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ ચાલુ કરીશું. પહેલો પ્રશ્ન છે સાદા વર્તમાન કાળના રૂપો આપેલા છે, તો આંસમાં એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ આપ્યું છે સોનમ રીડ્સ અ બુક, તો લખો ધ બોયઝ પ્લેનું રહેશે પ્લે ક્રિકેટ. પછી આઈ લર્ન ઇંગ્લિશ. ત્રીજામાં આનંદ ગોઝ ટુ સ્કૂલ. ચોથામાં અમિત એન્ડ નેહા કમ હોમ. પાંચમામાં યુ સિંગ અ સોંગ. છઠ્ઠામાં વી ફ્લાય કાઇટ્સ, અ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. આઠમામાં ધ કાઉ ઇટ્સ ગ્રાસ. નવમામાં મધર કુક્સ ફૂડ. દસમામાં ધ ટીચર ટીચીસ અસ. અગિયારમાં ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બારમામાં વી લીવ ઇન જામનગર. અને તેરમામાં આઈ હેવ એ બેગ. 14મામાં જતીન હેઝ મેની ટોયઝ. 15મામાં ધ એલિફન્ટ હેઝ એ લોંગ ટ્રંક. 16 દર્શન કેચીસ ધ બોલ. 17માં વિનય બાયઝ ટોયઝ. 18માં ધ બોયઝ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. 19 વી ઓફન અવર બુક્સ. 20 ધ પિયોન રિંગ્સ ધ બેલ. ચાલો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. પહેલામાં લખો મોહિત ઓપન્સ ધ ડોર. બીજામાં લખો ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ. ત્રીજામાં કવિતા લાઇક્સ બ્લુ ડ્રેસ. ચોથામાં ધ શિપ સેલ ઓન ધ સીઝ. પાંચમામાં ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન. છઠ્ઠામાં ધ એલિફન્ટ એન્જોય સ્વિમિંગ. સાતમામાં ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. આઠમામાં મિસ્ટર મહેતા ટીચીસ ઇંગ્લિશ. નવમામાં રામજીભાઈ રીચીસ હોમ ઇન ધ આફ્ટરનૂન. દસમામાં ધ બોટ્સ સેલ ઓન ધ રિવર્સ. 11મામાં વી સેલિબ્રેટ ઉત્તરાયણ ઓન 14th January. અને 12મામાં ધે લાઇક ગુજરાતી ફિલ્મ્સ. પ્રશ્ન નંબર 3 છે રેખાંકિત શબ્દોમાં ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે મનુભાઈ ગેટ્સ અપ એટ 6 o'clock. તો 6 o'clock ની નીચે લીટી છે તો સમય દર્શાવે છે, એના માટે વેન ડઝ મનુભાઈ ગેટ અપ. ચાલો ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન. તો નામની નીચે લીટી છે તો હુ કમ્સ એટ નૂન. બીજો વી સેલિબ્રેટ ક્રિસમસ, તો એમાં આવશે વોટ ડુ યુ સેલિબ્રેટ. ત્રીજું ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ્સ. તો વોટ ડઝ ધ ગાર્ડનર વોટર. ચોથું વી પ્લે અંડર ધ શેડી ટ્રીસ. વેર ડુ યુ પ્લે. મનોજભાઈ ડ્રાઇવ્સ અ કાર. હુ ડ્રાઇવ્સ અ કાર. છઠ્ઠું બોટ્સ સેલ ઓન ધ રિવર. વેર ડુ ધ બોટ્સ સેલ. સાતમું પ્રકાશ ડઝ હિઝ હોમવર્ક ઇન ધ મોર્નિંગ. તો વેન ડઝ પ્રકાશ ડુ હિઝ હોમવર્ક. આઠમું ગ્રેન્ડ મધર રીડ્સ ધ રામાયણ. વોટ ડઝ ગ્રેન્ડ મધર રીડ. ગીતા એન્ડ મીતા આર ક્લેવર. હુ આર ક્લેવર. દસમું મહેશ બાયઝ અ સ્ટોરી બુક. હુ બાયઝ અ સ્ટોરી બુક. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.